હાલો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે આજે જુસી બનાવવાની છે. તો દાબેલીના પાઉં છે, ધાણા છે, ફુદીનો છે, પેપ્સિકલ મરચાં છે, મરચી છે, આદુ છે, વેફર છે, કાકડી છે, લસણ છે, સોસ છે, માયોનેઝ છે, ચીઝ છે, બટર છે, ચીલી ફ્લેક્સ છે, ઓરેંગો છે. તો હવે આપણે હાલો બધીની ચટણી બનાવવાની તૈયારી કરી. હવે આપણે ચટણી બનાવવાનું ચાલુ કરી દેવું છે. આદુ મરચી અને લસણ છે, આ વાટકી એક સિંગ છે, આ ફુદીનો છે અને આ ધાણા છે. જોઈ પ્રમાણે ખાંડ કરી દેવાની અને જોઈ પ્રમાણે મીઠું કરવાનું છે. હવે આપણે એને મિક્સરમાં દળી નાખવાનું. મસાલો બધો તૈયાર કરવાનો છે. તો આપણે આ કાકડી કરી દઈએ આની અંદર, આ પેપ્સિકલ કરી દઈ, એની અંદર આ માયોનીઝ કરી દઈ, ઓરેંગો આની અંદર કરી દઈ, ચીલી કેસ હવે ચમચી જેટલી કરી દેવાનું, ચમચી જેટલી ચટણી કરી દઈ. હવે આપણે થોડુંક ચીજ ખમણી નાખી, મીઠું નાખ્યું, સ્વાદ પ્રમાણે મીઠું કરી દઈએ. હવે આપણે એને ભેળવી દેવાનું છે બધું. હવે આ તૈયાર થઈ ગયો છે. હવે આપણે બટર ઉપર લગાવવાનો છે. બટરને આપણે સેજ ગરમ કરવાનું છે. તો આપણે સેજ એવું ગરમ કરી નાખીએ. હવે ગરમ થઈ ગયું છે તો આપણે એને ઉતારી લીધું છે. એકદમ જો સરસ થઈ ગયું છે. આવી રીતના બટર કાપવાના છે એકદમ ઊભા. હવે એની અંદર આપણે બટર લગાવવાનું છે. મસાલો ભરાઈ ગયો છે. એની અંદર આપણે આ વેફર મૂકવાની છે. હવે એને પાછું બટર લગાવી દેવાનું છે, બે બાજુ લગાવવાનું. હવે આપણે શેકવા મૂકી દઈશું. એને આપણે ઢાંકી દઈએ. શેકાઈ ગઈ છે તો આપણે એને કાઢી લઈ. બંધ કરવું પડે. હવે આપણે ચટણી તૈયાર કરવાની છે. તો આ માયોનીઝ કાઢી લઈએ. ચમચી જેટલું કાઢી લેવાનું છે. હવે એક ચમચી જેટલો સોસ કરી દેવાનો છે. એક ચમચી આપણે આ ચટણી કરવાની છે. આ ત્રણેય મિક્સ કરી અને હલાવી દેવાનું. બહુ ફાઇન લાગશે એકદમ. હવે આપણે રુચિ તૈયાર થઈ ગઈ છે.
જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ મોકલજો સારું લાગે તો. કેમ છો બધા મજામાં ને? આપણે આજે ઋષિ બનાવી છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. સારું લાગે તો કોમેન્ટ મોકલ.